નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 5 દિવસ વરસાદની આગાહી, હવે વાગ્યા યુદ્ધના ભણકારા, અમરનાથ યાત્રા બંધ કરાઈ, ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ખાસ જોજો, હવે રૂપિયા 10 અને 20ની નવી નોટો આવશે, 2 લાખ રૂપિયાની સહાય મળશે, 36 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો, ચાંદીપુરા વાયરસનો મોટો ખતરો, અંબાલાલ પટેલની મોટી આગાહી, હવે ભયંકર વરસાદ પડશે, આખી દુનિયા પર મોટી મુશ્કેલી, દેવમાફી અને લોન માફી થશે કે નહીં? તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 5 દિવસ વરસાદની આગાહી. મિત્રો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને મિત્રો મોટી આગાહી કરી છે. મિત્રો આગાહી મુજબ રાજ્યોમાં મિત્રો આગામી 5 દિવસ સુધી ભારે વરસાદી માહોલ જામવાનું શરૂ થશે. અને મિત્રો અત્યારે હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 22 થી લઈને 30 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામવાનો છે. અને મિત્રો ભયંકર એવો વરસાદી માહોલ બનવાનો છે કે પહેલા તમે ક્યારેય જોયો નહીં હોય. અને મિત્રો ભારે વાવાઝોડું આવશે અને મિત્રો સાથે વરસાદની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે વાગ્યા યુદ્ધના ભણકારા. તો મિત્રો ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અને મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં તણાવ પણ વધી ગયો છે. મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો મિત્રો મિડલ ઈસ્ટમાં તણાવ અત્યારે સતત વધી રહ્યો છે. અને મિત્રો અમેરિકા હુમલાની જવાબી કાર્યવાહી કરતા ઈરાને મિત્રો ઝેહરીન અને મિત્રો જાર્ડન અને કુવૈતમાં અમેરિકી ઠેકાણા પર હુમલો કર્યો છે. અને મિત્રો વધુમાં ઈરાનને અમેરિકાની 48 કલાકનું અલ્ટિમેન્ટ આપ્યું છે. અને મિત્રો કહ્યું છે કે ઈરાન પર હુમલા બંધ નથી થતા તો મિત્રો ઈરાન અરબ દેશોમાં જમીન હુમલા શરૂ કરાશે. અને મિત્રો હુમલા શરૂ કરાશે અને ઈરાનની કાર્યવાહી બાદ અમેરિકાને મિત્રો મોટું નુકસાન પણ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમરનાથ યાત્રા બંધ કરાઈ. તો મિત્રો આજથી અમરનાથની યાત્રા બંધ કરવામાં આવી છે. મિત્રો ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા માટે અમરનાથ યાત્રા આજથી 19 જુલાઈએ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. અને મિત્રો આ નિર્ણય પહેલગામ અને મિત્રો ખાલતાલ અને બંને રૂટ પર લાગુ થશે. અને મિત્રો કાશ્મીર ડિવિઝન કમિશનર અસુલ ગંગે પણ જણાવ્યું છે કે યાત્રા ફરી શરૂ થશે તેની કોઈ માહિતી અત્યારે આપવામાં આવી નથી. અને મિત્રો અત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અનુસૂચિત અત્યારે અમરનાથની યાત્રા બંધ કરવામાં આવી છે. અને મિત્રો જ્યારે હવામાન પરિસ્થિતિ સારી થશે ત્યારે મિત્રો ફરીથી અમરનાથની યાત્રા શરૂ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ખાસ જોજો. મિત્રો જો તમે પણ યુપીઆઈના મારફતે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો મિત્રો ડિજિટલ પેમેન્ટની સુરક્ષામાં હવે મિત્રો મોટો બદલાવ આવી શકે છે. મિત્રો સરકાર 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મોટા વેપારીઓ પાસે માર્ચન્ટ અને ડિસ્કાઉન્ટ ગેટ એટલે કે મિત્રો MDR વસૂલવા અંગે ગંભીરતાથી સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. અને મિત્રો આ નવો નિયમ નવા દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોને લાગુ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો અત્યારે યુપીઆઈને વધુ મજબૂત બનાવવા માટે આ નવું રીલોન્ચિંગ મોડલ લાદવાની તૈયારી અત્યારે સરકાર કરી રહી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ₹10 અને 20ની નવી નોટો આવશે। તો મિત્રો દેશમાં હવે ₹10 અને 20ની પ્લાસ્ટિકની નોટો આવવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો દેશમાં આગામી વર્ષ 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવી શકે છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો આરબીઆઈએ આ નોટોનો પ્રિન્ટિંગ માટે ગ્લોબલ ટેન્કર જાહેર કરીને અત્યારે મિત્રો વિદેશી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે અને મિત્રો ભારતમાં પ્લાસ્ટિક નોટની શીટ બનાવતી કંપનીઓ ન હોવાથી વિદેશથી માલ લેવામાં આવશે અને મિત્રો અગાઉ 2010માં પણ પ્લાસ્ટિક ચલણી નોટો શરૂ કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ મિત્રો તે પ્રોજેક્ટ સફળ થયો ન હતો। મિત્રો હવે 2027માં ₹10 અને 20ની નવી નોટો આવશે તેવી અત્યારે મિત્રો આરબીઆઈએ માહિતી આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2 લાખની સહાય મળશે। મિત્રો આજે પીએમ મોદીએ મોટી જાહેરાત કરી છે અને મિત્રો જેની અંદર 2 લાખની સહાય મળશે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અમદાવાદના રામોલમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને મિત્રો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવી ઘટના અત્યારે સામે આવી છે અને મિત્રો આ દુર્ઘટના પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મિત્રો સાથે તેમણે પીએમએ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે અને મિત્રો ધડાકાશનો અવાજ સાંભળીને નજીકના આરએએફ જવાનોએ ઘટના સ્થળ પર પહોંચીને લોકોને રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું હતું। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 36 તાલુકાઓમાં ભારે વરસાદ। તો મિત્રો આજે ગુજરાતના 36 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે। મિત્રો ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો જેમાં આજે 36 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે। મિત્રો વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મિત્રો અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે અને ખાસ મિત્રો માછીમારોને આજે દરિયો ન ખેડવાની કડક સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચાંદીપુરા વાયરસનો મોટો ખતરો। તો મિત્રો અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને મિત્રો અત્યારે ચાંદીપુરા વાયરસ કેટલો ખતરો લઈને આવ્યું છે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। મિત્રો આજે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો ત્રણેય બાળકોની હાલત અત્યારે ગંભીર હોવાનું સામે આવ્યું છે। મિત્રો આઈસીયુમાં અત્યારે બાળકોની સારવાર ચાલુ છે અને મિત્રો બાળકોમાં તાવ, ઉલટી, આંચકી જેવા લક્ષણો દેખાય તો મિત્રો તાત્કાલિક સારવાર લેવા માટે અત્યારે સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે। મિત્રો આગાહી મુજબ રાજ્યભરમાં આગામી 2 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ
વરસાદ વરસી શકે છે। જો કે મિત્રો 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના અત્યારે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા અત્યારે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ભયંકર વરસાદ પડશે। તો મિત્રો હવે ગુજરાતમાં ભયંકર વરસાદ પડશે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં વરસાદને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજથી રાજ્યભરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને મિત્રો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને મિત્રો અત્યારે દરિયાકાંઠાની અંદર જે માછીમારો વસે છે તે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આખી દુનિયા પર મોટી મુશ્કેલી। તો મિત્રો અત્યારે ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે અને મિત્રો આ સ્થિતિ આખી દુનિયા પર મોટી અસર પાડવાની છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તૂટતા મિત્રો તણાવ ફરીથી ચરમસીમાએ પહોંચ્યો છે અને મિત્રો અમેરિકાના સતત હુમલા સામે ઈરાને વળતો પ્રહાર કરી ખાડી દેશો પર મિસાઇલ છોડ્યા છે અને મિત્રો કુવેત એરપોર્ટ ઠપ થવા સાથે વોટર સપ્લાયર્સ પ્લાન્ટ પર હુમલાથી પાણીની કટોકટી પણ સર્જાઈ છે અને મિત્રો હોર્મુઝ સ્ટેટમાં દરિયાઈ નાકાબંધીના કારણે ફૂટ ઓઇલના ભાવ 4% ઉછળ્યા છે અને મિત્રો જેનાથી વૈશ્વિક ચિંતામાં અત્યારે વધારો જોવા મળ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવમાફી અને લોન માફી થશે કે નહીં। તો મિત્રો આજે ફરીથી દેવમાફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતની સરકારે દેવમાફી અને લોન માફી ઉપર કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નથી। મિત્રો ગુજરાતના ખેડૂતોને જણાવવાનું કે મિત્રો અન્ય રાજ્યોની સરકાર અત્યારે ખેડૂતોના દેવા માફ કરી રહી છે પરંતુ મિત્રો ગુજરાતની એકમાત્ર સરકાર એવી છે કે મિત્રો ગુજરાતમાં સરકાર ખેડૂતો સામે જોઈ રહી નથી અને મિત્રો ખેડૂતોને અત્યારે દેવા અને લોનની અંદર પણ સરકાર રાહત આપી રહી નથી। મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે અમને દેવાની અંદર કે લોનની અંદર રાહત આપવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો અત્યારે સરકારનું કહેવું છે કે અત્યારે સરકાર ખુદ જ નુકસાનમાં છે અને મિત્રો ગુજરાતમાં અત્યારે અલગ અલગ વિકાસ કાર્યો માટે પૈસા ફાળવવામાં આવે છે તો મિત્રો શું આ પૈસાથી ખેડૂતોની મદદ ન કરી શકાય। મિત્રો અત્યારે સરકાર પોતાના મનમાં શું વિચારી રહી છે કે મિત્રો અત્યારે જે લોકો મુશ્કેલીમાં છે તે લોકોને રાહત આપવામાં આવી રહી નથી અને મિત્રો જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તેમના વિકાસ કાર્યો માટે ખેતરોમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યો છે અને એ પણ મિત્રો ખેડૂતની પરમિશન વિના। તો મિત્રો અત્યારે આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।